નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં છેલ્લા એક મહિનાથી મોડિફાઈડ બાઇક અને મોડિફાઈડ સાયલેન્સર વળી બાઇકને લઈ ડ્રાઈવ ચલાવવામાં આવી રહ્યું છે। સુરતના ઉમરા, અઠવા, વેસુ, ખટોદરા, અલથાણ અને પાંડેસરા મોડિફાઈડ કરાયેલા સાયલેન્સર સાથે વાહન ચાલકોને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે મોડિફાઈ વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। મળેલી માહિતી અનુસાર સુરત શહેરમાં સૌથી વધારે કેસ ઝોન 4ના ડીસીપી વિજય ગુજ્જર દ્વારા છેલ્લા એક મહિનામાં 3498 જેટલી બાઇક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। તેમની પાસેથી 17.60 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। સુરત શહેર પોલીસના ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુજ્જરે આજે એક અનોખી મુહિમ અંગે વિગતો આપી હતી। જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી વિશેષ કરીને વીક એન્ડ દરમિયાન મોડિફાઈડ બાઇક શોધી કાઢવાની મુહિમ શરૂ કરવામાં આવી હતી, જેમાં એક મહિના દરમિયાન જ 6 પોલીસ સ્ટેશનની અંદર 3498 જેટલા વાહનો કબજે કરવામાં આવ્યા હતા। મોટાભાગે બુલેટ આવે છે, એ બુલેટને સાયલેન્સરમાં મોડિફાઈ કરવામાં આવી હતી। આ તમામને કબજે કરવામાં આવી હતી। તેની સાથે સાથે ઘણા કેસમાં આરટીઓના દંડ આપીને પણ 17 લાખ કરતાં વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। આગામી દિવસોમાં પણ આ મુહિમ ચાલુ રાખવામાં આવશે તેમ ડીસીપી વિજયસિંહ ગુજ્જરે જણાવ્યું હતું। જે બાઇક મોડિફાઈ કરવામાં આવે છે અને ખાસ કરીને સાયલેન્સર મોડિફાઈ કરવામાં આવે છે, તેમાં 125 ડેસિબલ જેટલો અવાજ આવતો હોવાનું નોંધાયું હતું, જેને લઈ ખૂબ મોટા પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાતું હતું। જોકે હાલ પોલીસે આ તમામ કબજે કરી તેના યોગ્ય દંડ ભરાવી અને મુક્ત કરી છે। સાથે સાથે આરટીઓને પણ સમગ્ર વિગતો અંગે જાણકારી આપવામાં આવી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।